हेलो स्टूडेंट्स, આજે એક નવી થિયરીની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ અને એ છે આલ્ફ્રેડ વર્નર પ્રિન્સિપલ. આલ્ફ્રેડ વર્નર એ વૈજ્ઞાનિકનું નામ છે. ગુજરાતીમાં તમે લખી શકો છો આલ્ફ્રેડ વર્નરનો સિદ્ધાંત. આલ્ફ્રેડ વર્નરનો સિદ્ધાંત તમે આવું લખી શકો છો. હવે આલ્ફ્રેડ વર્નર આ એક વૈજ્ઞાનિક છે, એમને આ સિદ્ધાંત આપ્યો છે. આ સિદ્ધાંત મુજબ એમણે એક પ્રયોગ કર્યો હતો. એ પ્રયોગની અંદર શું કર્યું, એમણે કોબાલ્ટ ક્લોરાઇડ, બેટા બરોબર ધ્યાનથી સમજજો, એમને કોબાલ્ટ ક્લોરાઇડ COCl3 અને અમોનિયા આ બંનેને ભેગા કર્યા. કોબાલ્ટ ક્લોરાઇડ અને અમોનિયાના અસંખ્ય અણુઓને ભેગા કર્યા. ભેગા કરવાથી એમને એ ખબર પડી કે પહેલીવાર કોબાલ્ટ ક્લોરાઇડ સાથે 6 મોલ અમોનિયા જોડાય છે. બીજી વાર કોબાલ્ટ ક્લોરાઇડ સાથે અમોનિયાનું પ્રમાણ થોડુંક બદલાય છે અને એ અમોનિયા જોડાય છે કેટલા? 5 મોલ. ત્રીજી વાર જોયું તો કોબાલ્ટ ક્લોરાઇડ સાથે એમને 4 મોલ અમોનિયા એડ કર્યો છે અને ત્યારબાદ ફરીથી એમને કોબાલ્ટ ક્લોરાઇડ સાથે 4 મોલ અમોનિયા એડ કર્યો. થયું શું સમજજો. એમને આ કોબાલ્ટ ક્લોરાઇડ અને 6 મોલ અમોનિયાનું જે મિશ્રણ છે, આ મિશ્રણને AgNO3 ના દ્રાવણમાં ઉમેર્યો. કેવો AgNO3? કોલ્ડ, મતલબ ઠંડા AgNO3 ના દ્રાવણમાં આને ઉમેર્યો. તો આવું જોયા પછી એમને અહીંયા 3 મોલ AgCl ના સફેદ અવક્ષેપ મળ્યા. આની અંદર ફરીથી AgNO3 એડ કર્યો એમને અને અહીંયા કોલ્ડ AgNO3 ઉમેરવાથી અહીંયા AgCl ના જે અવક્ષેપ મળ્યા એ 2 મોલ AgCl મળ્યા. ત્યારબાદ AgNO3 ના ઠંડા દ્રાવણમાં ઉમેરવાથી અહીંયા AgCl નો 1 મોલ આપણને પ્રાપ્ત થયો અને ત્યારબાદ AgNO3 ના ઠંડા દ્રાવણમાં, આ બધું જ કોલ્ડ દ્રાવણ છે બેટા, આ ધ્યાનમાં રાખીશું આપણે. ઠંડા દ્રાવણમાં કોબાલ્ટ ક્લોરાઇડને ઉમેરવાથી 1 મોલ AgCl પ્રાપ્ત થયો. તો અહીં એનાથી આ આલ્ફ્રેડ વર્નરને આઈડિયા આવ્યો કે અમોનિયા જે છે એ અહીંયા રિએક્શનમાં પાર્ટિસિપેટ નથી કરતો પણ ક્લોરાઇડ કરે છે. પણ પ્રશ્ન બીજો એ પણ થયો કે અહીંયા 3 ક્લોરીન છે તો 3 AgCl મળ્યા. ધેટ્સ ક્લિયર કે એ ખબર પડે. પણ અહીંયા 3 ક્લોરીન હોવા છતાં 2 મોલ AgCl કેમ મળ્યા? અહીં 3 મોલ ક્લોરીન હોવા છતાં આ બંનેમાં 1 મોલ AgCl કેમ મળ્યા? આ પ્રશ્ન આલ્ફ્રેડ વર્નરને સતાવતો ગયો અને પરિણામે સંકીર્ણ સંયોજનો જેવું કંઈક હોવું જોઈએ એવી એને ખબર પડી. તો હવે સમજો કે પહેલો જે ઓપ્શન છે આપણો, આ પહેલો જે પોઈન્ટ છે, આ પોઈન્ટને સમજવાની કોશિશ કરીએ તો ખરેખર અહીં કંઈક આવું સંકીર્ણ હોવું જોઈએ. CONH36. હવે અહીંયા તમે જોશો તો કોબાલ્ટ ઉપર વીજભાર કેટલો? +3. તો આ સંકીર્ણની ઉપર પણ વીજભાર કેટલો? +3 આવશે. અને અહીંયા ક્લોરાઇડ કેટલા છે બેટા? 3. તો એ 3 ક્લોરાઇડ અહીંયા પાછળની તરફ જોડાય. ઇન શોર્ટ COCl3 into 6 મોલ ઓફ અમોનિયા જે છે એ આ રીતે જોડાયેલા હોવા જોઈએ. આવું કરવાથી થાય શું? આયનીકરણ તમને ખ્યાલ છે કે પાછળની તરફ જે ક્લોરાઇડ આયન આવેલા છે એનું આયનીકરણ થઈ શકે. એટલે અહીં બની શકે CONH3 6 ટાઈમ્સ, ઉપરની તરફ +3 અને 3 મોલ Cl- આયન અલગ થાય. આ 3 મોલ Cl- આયન 3 મોલ AgCl ઉત્પન્ન કરી શકે. હું જો બીજા ઓપ્શનની વાત કરું, COCl3 into 5 મોલ ઓફ અમોનિયા, તો એમાં કંઈક આવું થતું હશે. CONH3 5 ટાઈમ્સ, ક્લોરીન 3 છે એ 3માંથી 1 ક્લોરીન અંદર હોય. એટલે તમે જોઈ શકો છો કે અમોનિયાના 5 અણુ અને ક્લોરીનનો 1 અણુ, ટોટલ 6. અને અહીંયા પણ કેટલા હતા? 6. મતલબ લિગેન્ડની સંખ્યા આપણે 6 કરી રહ્યા છીએ, 6 થી વધારતા નથી. તો અહીં 1 ક્લોરીન અંદર આવી ગયો. કેટલા ક્લોરીન છે? કુલ 3. તો અહીંયા ક્લોરીન ઉપર -1 વીજભાર હોય, કોબાલ્ટ ઉપર +3 હોય, તો આ +3 અને આનો -1 આના ઉપર આવે +2, એને બેલેન્સ કરવા બહાર હોય Cl2. બોલો ખબર પડી? ફરી સમજો બેટા. આ જે ચોરસ કૌંસની અંદર Cl આવેલો છે એનો વીજભાર કેટલો? -1. કોબાલ્ટનો વીજભાર કેટલો? +3.
+3 અને -1 આન્સર શું આવે ચોરસ કૌંસનો +2. આ +2 ની સાથે ક્લોરાઇડ કેટલા 2 એટલે -2 આવી ગયો. બોલો ખબર પડે. આ -2 આવી ગયો એ AgCl બનાવશે 2 મોલ. એટલે આ પ્રક્રિયામાં 2 મોલ Cl- આયનીકરણથી અલગ થઈ જાય અને આપણને અહીંયા મળે CO NH3 ઉપર વીજભાર આવે +2. ચલો આપણે થર્ડ પોઈન્ટની જો ચર્ચા કરીએ તો શું થાય. થર્ડ પોઈન્ટમાં વાત કરીએ તો અહીંયા આવે CO. હવે અમોનિયા કેટલા છે 4 તો 4 એ 4 અમોનિયા અંદર આવે. મારે લિગેન્ડ 6 કરવાના છે બેટા. 4 આવ્યા તો ક્લોરાઇડ કેટલા મૂકીશું 2. તો અહીંયા કુલ ક્લોરાઇડ કેટલા છે 3. 2 ક્લોરાઇડ અંદર આવી ગયા તો 1 બહારની તરફ આવશે. તો અહીં આયનીકરણથી શું મળે CO NH3 4 ટાઈમ્સ Cl2 ઉપરની તરફ શું આવે +1 અને અહીંયા આવે Cl-. અને 4 નંબરમાં જોઈએ બેટા. ચલો શું આવે CO. અમોનિયા કેટલા છે 4 તો અગેન સેમ સિસ્ટમ 4 Cl2 એટલે 6 લિગેન્ડ 1 ક્લોરીન બાકી રહ્યો. તો અહીં આપણી પાસે આવે CO NH3 4 ટાઈમ્સ Cl2 ઉપરની તરફ +1 અને Cl-. પહેલામાં જોઈ શકો છો તમે 3 મોલ Cl- છે એટલે અહીંયા 3 મોલ AgCl મળે છે. બીજાની અંદર 2 મોલ Cl- છે તમે જોઈ શકો છો. તો અહીંયા આપણને 2 મોલ AgCl મળી રહ્યા છે. અહીં 1 મોલ અને અહીંયા પણ 1 મોલ Cl- મળે તો અહીંયા AgCl 1 મોલ આપણને પ્રાપ્ત થાય છે. બોલો આવડે કે નહીં. પરંતુ આ છેલ્લા થર્ડ અને ફોર્થ તો સમાન જ દેખાય છે બેટા. તો મેં કેમ અલગ લખ્યા એના પાછળનું કોઈક લોજિકલ કારણ છે. હવે તમારે સમજવાનો છે કે પહેલો જે છે આ પહેલો સંકીર્ણ એમાં આ જે સંકીર્ણ આપણને જોવા મળે છે એ સંકીર્ણનો રંગ કયો મળે. આ જે સંકીર્ણ છે આ સંકીર્ણનો રંગ આપણને પીળો જોવા મળે છે. પહેલો જે સંકીર્ણ છે જેમાં CONH3 6 Cl3 એ પીળા રંગનો સંકીર્ણ આપણને જોવા મળે છે. એના પછી બીજો સંકીર્ણ જોવા મળે છે એ જાંબુડિયો રંગ જોવા મળે. જાંબલી કલરનો રંગ જોવા આપણને મળતો હોય છે. ત્યારબાદ ત્રીજો રંગ જે જોવા મળે છે એ લીલો રંગ જોવા મળે છે. કયો રંગ જોવા મળે છે લીલો. અને ત્યારબાદ ફરીથી પાછો એવો જ હોવા છતાં જાંબલી રંગ જોવા મળે છે. એવો જ સંકીર્ણ હોવા છતાં બે સંકીર્ણ સમાન જ છે જુઓ આ અને આ, છતાં પણ જાંબલી રંગ અને લીલો રંગ અલગ અલગ મળ્યા. એનો મતલબ વર્નર એવું સમજાવવા માંગે છે કે એક સમાન સંકીર્ણ હોય, લિગેન્ડ 4 અમોનિયા 2 ક્લોરીન +1 લિગેન્ડ સમાન છે, ધાતુ આયન સમાન છે, વીજભાર સમાન છે, છતાં પણ રંગ અલગ અલગ હશે. એના પાછળનું જવાબદાર કારણ લિગેન્ડની અવકાશીય ગોઠવણી. આગળ જતા આપણે ચેપ્ટરમાં સમઘટકતાવાળો ટોપિક સમજીશું જેમાં આ પોઈન્ટની ચર્ચા કરીશું. એટલે અવકાશીય ગોઠવણી બદલાય તો રંગ બદલાય. એટલે અવકાશીય ગોઠવણી સમાન પ્રકારના સંકીર્ણમાં અવકાશીય ગોઠવણી અલગ અલગ હોય તો રંગ અલગ અલગ ઉત્પન્ન થતા હોય છે. તો આલ્ફ્રેડ વર્નરે કોબાલ્ટ ક્લોરાઇડ અને અમોનિયાની પ્રક્રિયાથી આ પ્રકારના સંકીર્ણો ઊભા કર્યા. હવે આ સંકીર્ણો ઉપરથી એને પોતાનો સિદ્ધાંત રજૂ કર્યો. હવે સિદ્ધાંત શું કહે છે? આલ્ફ્રેડ વર્નરનો સિદ્ધાંત શું કહે છે બેટા સમજજો બરોબર. આપણે માત્ર સ્ટ્રિક્ટલી આ સંકીર્ણોને ધ્યાનમાં લઈને જ સિદ્ધાંતની રજૂઆત કરીશું. અત્યારે આમાં થોડા કરેક્શન પણ છે આધુનિક જમાનામાં, પણ એ વખતે જ્યારે વર્નરે સિદ્ધાંત આપ્યો તો સિદ્ધાંત એવો હતો કે સંકીર્ણ સંયોજન બે પ્રકારની સંયોજકતા ધરાવે છે. એકને કહેવામાં આવે છે પ્રાથમિક સંયોજકતા અને બીજી સંયોજકતાને કહેવામાં આવે છે દ્વિતીયક સંયોજકતા. પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા એવી બે પ્રકારની સંયોજકતા સંકીર્ણ સંયોજન ધરાવે છે. આવું આલ્ફ્રેડ વર્નરે સૌથી પહેલા કીધું. હવે આપણે બેટા સમજવું એ છે કે આ પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા એટલે શું. તો હવે એના એક્સપ્લેનેશનની વાત આપણે કરીશું. સૌથી પહેલા વાત કરીએ પ્રાથમિક સંયોજકતા. તો ધ્યાન રાખજો, પ્રાથમિક સંયોજકતા
એ કયા બંધથી જોડાય? તો પ્રાથમિક સંયોજકતા એ આયોનિક બંધથી જોડાય છે. કયા બંધથી જોડાય? આયોનિક બંધથી જોડાય છે. આયોનિક બંધથી જોડાય છે એનો મતલબ એવું પણ કહી શકો કે જ્યારે પણ આયનીકરણ થશે તો આયનીકરણથી આ સંયોજકતા દૂર થાય છે. આયનીકરણ થાય એટલે આ સંયોજકતા દૂર થઈ જાય. જેમ કે તમે આ સંકીર્ણને બરોબર ધ્યાનથી જુઓ. આ સંકીર્ણનું મેં આયનીકરણ કર્યું તો શું અમોનિયા દૂર થયો આયનીકરણથી? ના. ચોરસ કૌંસની અંદરનો ભાગ એઝ ઇટ ઇઝ છે. દૂર કોણ થયું? બહાર રહેલો ક્લોરાઇડ. મતલબ કે એ પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલો છે. એટલે ચોરસ કૌંસની બહારવાળો ભાગ જે છે એ પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલો છે. એટલે આ સંકીર્ણો પ્રમાણે જોઈએ તો પ્રાથમિક સંયોજકતા કોના વડે સંતોષાયેલી છે? ઋણ આયન વડે સંતોષાય છે. પ્રાથમિક સંયોજકતા ઋણ આયન વડે સંતોષાય છે. આ તો એ વખતની વાત છે. અત્યારના જમાનામાં વાત કરીએ તો ઋણ આયન અને ધન આયન પણ આવે. કેમ? ધારો કે હું લખું, મારી પાસે છે K4FeCN6. હવે આવું સંકીર્ણ હું લખું તો આ આયનીકરણથી દૂર થવાનું. આયનિક સંયોજકતા આ છે, પ્રાથમિક સંયોજકતા આ છે. એટલે આગળ રહેલા 4 પોટેશિયમ એ પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા છે. અને પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા છે એટલે આયનીકરણથી અહીંયા શું મળશે? 4K+ એન્ડ FeCN6 -4. તો આ જે 4K+ છે એ ધન આયન છે, તો એ પ્રાથમિક સંયોજકતાથી જ જોડાયેલા છે. પરંતુ વર્નરે એ વખતે આ સંકીર્ણો શોધ્યું નહોતું. વર્નરે તો માત્ર આ રંગીન સંકીર્ણ જ હતું એની પાસે, અને આ સંકીર્ણ પ્રમાણે એને માત્ર શબ્દ શું આપ્યો કે ઋણ આયન વડે જ સંતોષાય છે. આ તો મેં તમને સમજાવ્યું છે કે ધન આયન વડે પણ સંતોષાય, પણ વર્નરના સિદ્ધાંત પ્રમાણે તો એવું કહી શકાય કે પ્રાથમિક સંયોજકતા માત્ર ઋણ આયન વડે સંતોષાય છે અને આયનીકરણ દરમિયાન તે શું થાય છે? દૂર થાય છે. ક્લિયર? એના પછી એને વાત કરી દ્વિતીયક સંયોજકતાની. તો દ્વિતીયક સંયોજકતા, એ સંયોજકતાને આપણે કહીશું બિન આયનીય સંયોજકતા. બિન આયનીય સંયોજકતા મતલબ આયનીકરણથી જે સંયોજકતા દૂર થતી નથી. હવે અંદરની તરફ જે લિગેન્ડ આવેલા છે, અમોનિયા 6, અમોનિયા 5 અને ક્લોરાઇડ 1, અમોનિયા 4 અને ક્લોરાઇડ 2, અમોનિયા 4 અને ક્લોરાઇડ 2, આ બધા બિન આયનીય સંયોજકતાવાળા છે. એટલે અંદરની તરફ જે આવેલા હોય ધાતુ આયન સિવાય, આ કોબાલ્ટ એ ધાતુ આયન છે અને ધાતુ આયન સિવાય જે આવેલા છે એ દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા છે. આ દ્વિતીયક સંયોજકતાને આપણે શું નામ આપીશું? બિન આયનીય સંયોજકતા. કયા બંધથી તે સંતોષાય છે? એકચ્યુઅલી એ બંધ બનાવે છે સવર્ગ સહસંયોજક બંધ. કયો બંધ બનાવે છે? સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. અને કોના વડે સંતોષાય? તો જુઓ, અમોનિયા પોતે કેવો? તટસ્થ. અને ક્લોરાઇડ કેવો? ઋણ આયન. તો એવું કહી શકાય કે આ તટસ્થ અણુ અને ઋણ આયન વડે સંતોષાય છે. કોના વડે સંતોષાય છે બેટા? તટસ્થ અણુ અને ઋણ આયન વડે સંતોષાય છે. આ તટસ્થ અણુ કે ઋણ આયન એને લિગેન્ડ નામ આપી દેવામાં આવ્યું છે. જે કયા બંધથી જોડાય? દ્વિતીયક સંયોજકતાથી, અથવા કહેવાય બિન આયનીય સંયોજકતાથી, અથવા કહેવાય સવર્ગ સહસંયોજક બંધથી તેઓ જોડાતા હોય છે. ક્લિયર? એના પછી આગળ એને શીખવાડ્યું કે જ્યારે કોઈ પણ સંકીર્ણ સંયોજન બને છે તો ધારો કે આ સંકીર્ણ સંયોજનનું નિર્માણ થયું, અહીં મેટલ છે અને અહીં લિગેન્ડ છે. આ લિગેન્ડની સંખ્યા માનો કે x છે, તો આ x જે છે એને નામ આપી દીધું સવર્ગાંક. શું નામ આપી દીધો? સવર્ગાંક. સવર્ગાંક એટલે શું? તો લિગેન્ડ જેટલા બંધ ધાતુ આયન સાથે બનાવે
એ બંધની સંખ્યાને આપણે સવર્ગાંક તરીકે ઓળખીશું. તો એવું કહી શકાય કે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા, સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને આપણે શું નામ આપીશું? સવર્ગાંક તરીકે ઓળખીએ છીએ. તો સવર્ગાંક એટલે શું? સવર્ગ સહસંયોજક બંધની સંખ્યાને આપણે સવર્ગાંક તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે એમાં થોડુંક ધ્યાન આપણે એ રાખીશું. માનો કે તમારી પાસે અહીંયા કોબાલ્ટ છે, અહીં અમોનિયા છે 6 અને ઉપર +3 છે. તો એક અમોનિયા કોબાલ્ટ સાથે એકવાર બંધ બનાવે. એટલે કોબાલ્ટ છે, અમોનિયા શું કરે? એકવાર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. બીજો અમોનિયા બીજી વાર દાન કરશે, ત્રીજો અમોનિયા ત્રીજી વાર દાન કરશે. આવા ટોટલ આપણી પાસે કેટલા અમોનિયા છે? 6 અમોનિયા કોબાલ્ટને 6 વખતે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. અને 6 વખતે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, રાઈટ? તો અહીંયા આના સવર્ગાંકની કિંમત 6 કહેવાશે. શું કહેવાશે? 6. માનો કે અમોનિયા 6 ન હોય અને કોબાલ્ટ અહીંયા આવી ગયા અમોનિયા 5 અને ક્લોરાઇડ 1 ઉપર +2 આવી ગયો. આના ઉપર વીજભાર શું હતો? +3. હવે માનો કે એક હટાવી દઉં હું અમોનિયા, અહીંથી અમોનિયા માનો કે હટી ગયો, એની જગ્યાએ શું આવી ગયો? ક્લોરાઇડ. અને વીજભાર શું આવી ગયો? +2. તો પણ આનો સવર્ગાંક 6 જ. લિગેન્ડ ક્લોરાઇડ હોય કે અમોનિયા, આપણે જોવાનું શું? સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા જોવાની થશે. બોલો, ખબર પડે છે કે નહીં? સંકીર્ણ સંયોજનમાં પ્રાથમિક સંયોજકતા જે છે એ હંમેશા આયનીકરણથી દૂર થઈ શકે છે. એ પ્રાથમિક સંયોજકતા એ ક્યાં હોય? તો સંકીર્ણની આગળની તરફ હોય, દેખાય છે તમને આ K4, અથવા સંકીર્ણની પાછળની તરફ પણ હોય. ધારો કે હું લખું, મારી પાસે છે K4 FeCN6, રાઈટ? તો આ આગળની તરફ છે. અને માનો કે મારી પાસે છે CO NH36Cl3, તો આ પાછળની તરફ. હવે હું તમને એમ પૂછું કે અહીંયા પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા આયનોની સંખ્યા કેટલી? તો 3. અને હું તમને પૂછું કે અહીંયા પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા આયનોની સંખ્યા કેટલી? તો જવાબ આવે 4. બોલો, ખબર પડે છે? એટલે પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા આયનોની સંખ્યા જ્યારે તમને પૂછવામાં આવે તો તમને આ ખબર હોવી જોઈએ. બીજી વસ્તુ, દ્વિતીયક સંયોજકતાથી જોડાય છે કોણ? અંદર રહેલો લિગેન્ડ, રાઈટ? તો એ ઓલવેઝ દિશાકીય હોય છે. દ્વિતીયક સંયોજકતા એ કેવી હોય? દિશાકીય. મતલબ અમોનિયા જ્યારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોબાલ્ટને કરશે તો ગમે તે દિશામાંથી તે દાન નથી કરતો, ચોક્કસ દિશામાંથી તે દાન કરે. અને આના કારણે એ દિશાકીય છે, એટલે ચોક્કસ દિશામાંથી ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો આપણે કહી શકીએ કે તેનો આકાર જે છે એક ચોક્કસ ભૌમિતિક આકાર બને છે. શું બને છે? ચોક્કસ ભૌમિતિક આકારનું નિર્માણ થાય છે. દરેકમાં અલગ અલગ પ્રકારના ભૌમિતિક આકાર મળે. 4 લિગેન્ડ હોય તો સમતલીય ચોરસ આકાર બની શકે છે. 6 લિગેન્ડ હોય તો અષ્ટફલકીય આકાર બને. 4 લિગેન્ડમાં એક સમચતુષ્ફલકીય આકાર પણ બની શકે છે. 5 લિગેન્ડ હોય તો તમારી પાસે ત્રિકોણીય દ્વિપિરામિડલ પણ આકાર બની શકે, ચોરસ પિરામિડલ આકાર પણ બની શકે છે. બરોબર છે? તો આ જે છે એને આપણે નામ આપી શકીએ છીએ દ્વિતીયક સંયોજકતા. દ્વિતીયક સંયોજકતાના કારણે વિવિધ ભૌમિતિક આકાર બને, કારણ કે એ બંધ કેવો હોય છે? દિશાકીય હોય છે. ઓકે, હવે વાત એ છે કે તમે ધ્યાનથી જોશો પહેલો પોઈન્ટ, પહેલો વર્નરની પહેલી શરૂઆત તો એ હતી CO NH36Cl3. હું તમને એમ પૂછું કે પ્રાથમિક સંયોજકતા કેટલી? તો 3 કહેશો? ના, સમજો બેટા. પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા આયનની સંખ્યા કેટલી? 3. પ્રાથમિક સંયોજકતા એ આ ધાતુ આયનના ધન વીજભારને જોઈને જવાબ આપવાનો. આપણને ખબર છે કે કોબાલ્ટનો વીજભાર 3 છે, એટલે અહીં પ્રાથમિક સંયોજકતા પણ 3 છે અને પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા આયનોની સંખ્યા પણ 3 છે. પણ માનો કે હું અહીંયા થોડુંક ચેન્જ કરું
તમને આપી દઉં CONH3 5Cl NCl2 અને હું તમને એમ પૂછું કે આમાં પ્રાથમિક સંયોજકતાની સંખ્યા કેટલી, અને જો તમે જવાબ આપશો 2 તો તમે ખોટા છો. આમાં પણ બેટા પ્રાથમિક સંયોજકતામાં કોબાલ્ટનો વીજભાર તો +3 જ છે, એટલે પ્રાથમિક સંયોજકતા એટલે ધન આયનનો ધન વીજભાર. પ્રાથમિક સંયોજકતા એ ધન આયનના ધન વીજભારને સમાન હોય છે. આ પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા આયનો છે, એટલે +3 જે છે એને આપણે શું નામ આપીશું? પ્રાથમિક સંયોજકતા. અને આને શું કહીશું? પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલ આયનો. પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલા આયનો. આ શું છે બેટા? +3 પ્રાથમિક સંયોજકતા, અને આ શું છે? પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલ આયનો. તો આઈ થિંક તમને હવે થોડોક આઈડિયા આવી રહ્યો છે કે પ્રાથમિક સંયોજકતા શું છે, દ્વિતીયક સંયોજકતા શું છે, રાઈટ? દ્વિતીયક સંયોજકતા એ ચોરસ કૌંસની અંદર આવેલ હોય. જેટલા સવર્ગ સહસંયોજક બંધ બને એટલી દ્વિતીયક સંયોજકતા હોય. દર વખતે લિગેન્ડની સંખ્યા એ જ દ્વિતીયક સંયોજકતા હોય એ જરૂરી નથી. લિગેન્ડની સંખ્યા અને દ્વિતીયક સંયોજકતાની કિંમત અલગ અલગ પણ હોઈ શકે. જેમ કે તમારી પાસે ધારો કે છે અહીંયા CO, અહીંયા હું લખી દઉં En 2 ટાઈમ્સ અથવા 3 ટાઈમ્સ, એન્ડ ઉપર +3 આવી ગયો. તો અહીં દ્વિતીયક સંયોજકતાની સંખ્યા 3 ન કહેવાય. અહીંયા તમે જોશો તો એક En નો મતલબ છે ઇથિલિન ડાયઅમાઇન. ઇથિલિન ડાયએમાઇન. હવે આ ઇથિલિન ડાયએમાઇનની હું વાત કરીશ તો હકીકતમાં એનું બંધારણ કંઈક આવું છે: CH2 NH2 અને NH2. આમાં નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, નાઇટ્રોજન ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો આ પણ દાન કરશે અને આ પણ દાન કરશે. આ છે એક જ En, પણ એક En 2 સવર્ગ સહસંયોજક બંધ બનાવે. તો આપણી પાસે 3 En છે, તો કુલ 6 સવર્ગ સહસંયોજક બંધ બને. તો આના સવર્ગાંકની કિંમત શું કહેવાય? લિગેન્ડની સંખ્યા જેટલી ન હોય 6 આવશે. તો તમારા મનમાં એક પ્રશ્ન થાય કે સર અમને ખબર કેવી રીતે પડે કે આનું નામ શું? તો આપણે લિગેન્ડના પ્રકાર હવે સમજવાના છે. લિગેન્ડના પ્રકારમાં તમે એ સમજી શકશો કે En શું છે, એ કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો સવર્ગ સહસંયોજક બંધ તે કેટલા બનાવી શકે છે. આ બધી ચર્ચા આપણે હવે કરવાના છીએ. બોલો, ખ્યાલ આવે છે? તો બેટા અહીં કન્ક્લુડ જો કરીએ વર્નરના સિદ્ધાંતને તો શું સમજ્યા આપણે? સવર્ગાંકની કિંમત શોધતા આવડી જાય, પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલ આયનની સંખ્યા શોધતા આવડે, પ્રાથમિક સંયોજકતાની સંખ્યા શોધતા આવડે. દર વખતે પ્રાથમિક સંયોજકતા અને પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલ આયન સમાન હોય તે જરૂરી નથી. અહીં જુઓ, પ્રાથમિક સંયોજકતા 3 છે, જ્યારે પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલ આયન 2 છે. તો એ જરૂરી નથી કે પ્રાથમિક સંયોજકતા અને પ્રાથમિક સંયોજકતાથી જોડાયેલ આયન ઓલવેઝ સમાન હોય. બોલો, ખ્યાલ આવે છે? તો આઈ થિંક તમને અહીંયા ખબર પડી હશે. સૌથી પહેલાં તમે આને નોટ કરી લો અને ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ. ઓકે, ચલો વધીશું આગળ. હવે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ ટર્મિનોલોજી. સંકીર્ણ આયન જે હોય, હવે તમને ઇઝીલી ખબર પણ પડશે કે આ કહેવા શું માગે છે, કારણ કે આપણે ઓલરેડી એની ચર્ચા કરી દીધી છે. ટર્મિનોલોજી. સંકીર્ણ સંયોજનમાં પહેલો સંકીર્ણ આયન હોય. સંકીર્ણ આયન એટલે કોણ? તો આ ચોરસ કૌંસ હોય એના ઉપર કાં તો ધન વીજભાર પણ હોઈ શકે છે, ચોરસ કૌંસ હોય એના ઉપર ઋણ વીજભાર પણ હોઈ શકે છે. તો ચોરસ કૌંસ ઉપર ધન અને ચોરસ કૌંસ ઉપર ઋણ વીજભાર હોઈ શકે. ઓકે, હવે જુઓ, ધાતુ આયન સાથે ધન આયન, ઋણ આયન અથવા તટસ્થ અણુઓ જોડાઈને શું બને? સંકીર્ણ આયન બને. તમને ખ્યાલ છે
કે આપણે આ તો વર્નરના સિદ્ધાંતની અંદર એવું કીધું કે લિગેન્ડ તરીકે કોણ હોય છે. વર્નરના સિદ્ધાંતમાં લિગેન્ડ તરીકે અમોનિયા અને Cl- નો યુઝ કર્યો. તો આપણે કીધું કે લિગેન્ડ તરીકે કાં તો તટસ્થ અણુ હોઈ શકે છે અથવા લિગેન્ડ તરીકે ઋણ આયન હોઈ શકે છે. રાઈટ. હકીકતમાં લિગેન્ડ તરીકે ધન આયન પણ હોઈ શકે છે. NO+ જેવા ધન આયન પણ હશે. આગળ જતાં આપણે વાત કરીશું એના વિશે. તો લિગેન્ડ તરીકે ઋણ આયન, તટસ્થ અણુ કે ધન આયન ગમે તે હોય. તો અહીંયા તમે આ ધાતુ આયન અને અહીંયા લિગેન્ડ છે. અહીંયા ધાતુ આયન અને અહીંયા લિગેન્ડ છે. તો ધાતુ આયન સાથે ધન આયન, ઋણ આયન કે તટસ્થ અણુઓ જોડાય એટલે શું બને? સંકીર્ણ આયન બનાવે છે. તે સંકીર્ણ સંયોજનો એવો ભાગ છે જે આયનીકરણથી શક્ય નથી. મતલબ આનું આયનીકરણ શક્ય થતું નથી. જેનું આયનીકરણ પોસિબલ નથી થતું કારણ કે આ કઈ સંયોજકતાથી જોડાયેલા છે? દ્વિતીયક સંયોજકતાથી જોડાયેલા છે. હવે કેન્દ્રસ્થ ધાતુ આયનની વાત કરીએ. મતલબ આ મેટલ જે આવેલી છે એ કઈ હોય? આ મેટલ ક્યારે આપણે લઈ શકીએ કોઈ પણ? તો ધાતુ આયન કે જે ઋણ આયન, તટસ્થ અણુઓ સાથે જોડાઈને શું બનાવે? સંકીર્ણ આયન બનાવે, જેને કેન્દ્રસ્થ ધન આયન કહે છે. કહેવા માંગુ છું કે અહીંયા મેટલ છે બેટા અને અહીંયા લિગેન્ડ છે. લિગેન્ડની સંખ્યા ધારો કે x છે. તો આ મેટલ શું કરે? આ મેટલ લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે. ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે છે મતલબ આ સહસંયોજક બંધ બને. તો આ બની ગયો લુઈસ એસિડ. આપણે વાત કરી ચૂક્યા છીએ આના વિશે. આ દાતા છે એટલે આ બની જાય છે લુઈસ બેઝ. તો આ એક પ્રકારનું લુઈસ એસિડ બેઝ રિએક્શન જ છે. પરંતુ આ લુઈસ એસિડ ત્યારે જ બની શકે જ્યારે એ ઇલેક્ટ્રોન યુગ્મનો સ્વીકાર કરે. સ્વીકાર ત્યારે કરી શકે જ્યારે એની પાસે ખાલી કક્ષક હોય. શું હોય? ખાલી કક્ષક. અને મોટા ભાગે ડી વિભાગના જો તત્વો લેવામાં આવે તો એ જુદા જુદા વીજભાર ધરાવતા હોય છે, જુદી જુદી ઓક્સિડેશન અવસ્થાઓ ધરાવતા હોય અને પરિણામે તેમાં ડી કક્ષક ખાલી જોવા મળતી હોય છે. ઓકે, જોઈએ. કેન્દ્રસ્થ ધાતુ આયન એ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારનાર તરીકે વર્તે છે અને લિગેન્ડ સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. એટલે લિગેન્ડ સાથે તે સવર્ગ સહસંયોજક બંધ અહીંયા બન્યો એવી રીતે બનાવે છે. તે સામાન્ય રીતે ડી વિભાગના તત્વો હોય છે કારણ કે ડી વિભાગના તત્વો ઊંચી વીજભાર ઘનતા અને ખાલી કક્ષકોની હાજરીને કારણે સંકીર્ણ બનાવવાની વૃત્તિ વધારે ધરાવે. મેં કીધું તમને કે આ અલગ અલગ ઓક્સિડેશન અવસ્થા ધરાવે. +2, +3, +4, +5, +6, ઇવન +7 સુધીના ઓક્સિડેશનાંક આપણને ડી વિભાગમાં જોવા મળે છે. તો એ શું કરે? અલગ અલગ ઓક્સિડેશનાંક હોય તો અલગ અલગ માત્રામાં ખાલી કક્ષકો મળે, અલગ અલગ માત્રામાં લિગેન્ડ પાસેથી ઇલેક્ટ્રોન યુગ્મનો તે સ્વીકાર કરી શકે અને પરિણામે વિવિધ પ્રકારના તે સંકીર્ણ સંયોજનો બનાવે. ઓકે, નોટ કરો. ચલો હવે આગળ વધીએ. આપણે પોઈન્ટ સમજજો શું કહેવા માંગે છે. સવર્ગાંક. સવર્ગાંકની વાત ઓલરેડી મેં કરેલી છે. મધ્યસ્થ અથવા કેન્દ્રસ્થ ધાતુ આયન સાથે બનતા સવર્ગ સહસંયોજક બંધની જે સંખ્યા છે એને શું નામ આપ્યું આપણે? સવર્ગાંક કહીએ છીએ. ત્યારબાદ છે આયનીકરણ વર્તુળ. આયનીકરણ વર્તુળ એટલે શું? સંકીર્ણ સંયોજનના જે ભાગનું આયનીકરણ થઈ શકતું હોય તેને આયનીકરણ વર્તુળ કહે છે. આયનીકરણ વર્તુળ એટલે કોણ? તો આ ભાગ આયનીકરણ વર્તુળ વાળો આવે. અહીંયા જે ઉદાહરણ છે દેખાતું જ હશે તમને. હું બાજુમાં લખું છું Cu. અહીંયા છે NH3 4 ટાઈમ્સ અને બહાર છે SO4. સંકીર્ણ સંયોજનના જે ભાગનું આયનીકરણ થઈ શકતું હોય, કોનું આયનીકરણ થાય? SO4નું. એટલે આ -2 બની જાય તો આનો +2 બને. તો આને આપણે આયનીકરણ વર્તુળ તરીકે ઓળખી શકીએ. આ શું છે? લિગેન્ડની સંખ્યા. કેટલા સવર્ગ સહસંયોજક બંધ બનાવશે અમોનિયા? એક અમોનિયા એક સવર્ગ સહસંયોજક બંધ બનાવે તો 4 અમોનિયા 4 સવર્ગ સહસંયોજક બંધ બનાવે. આથી એને એનો સવર્ગાંક કહેવાય.
ખ્યાલ આવી ગયો? આ કોણ છે? અમોનિયા. અમોનિયાને કહીએ છીએ આપણે લિગેન્ડ. આ કોપર કોણ છે? મધ્યસ્થ ધાતુ આયન, સેન્ટ્રલ મેટલ આયન, મધ્યસ્થ ધાતુ આયન કહેવામાં આવે છે. 4 આ શું છે બેટા? 4 જે છે એ લિગેન્ડની સંખ્યા છે, જેને આપણે નામ આપ્યું સવર્ગાંક. ખ્યાલ આવી ગયો? અને આ આયોનાઇઝેશન સ્ફિયર છે. કોઓર્ડિનેશન નંબર અહીંયા લખેલું છે, જુઓ તમે ઇંગ્લિશમાં. લિગેન્ડ, સેન્ટ્રલ મેટલ આયન, કોઓર્ડિનેશન સ્ફિયર, મતલબ આ જે છે એ કોઓર્ડિનેશન સ્ફિયર છે, અમોનિયાની સંખ્યાવાળો ભાગ. ઓકે, આયોનાઇઝેશન સ્ફિયર, જેમાં સલ્ફેટ આયન અલગ થવાનો છે. આયોનાઇઝેશન સ્ફિયર. ઓકે, હવે આવે છે ઓક્સિડેશન અવસ્થા. જે સંકીર્ણ આયનમાંના મધ્યસ્થ ધાતુ પરમાણુ પર રહેલા વીજભારને દર્શાવતી સંખ્યા છે. કોમન સેન્સ છે બેટા. આમાં અમોનિયાનો વીજભાર 0, તો કોપર ઉપર +2 આવે, તો કોપર +2, એમાં +2 એ કોપરની શું છે? ઓક્સિડેશન અવસ્થા. FeCN6 - 4 છે, તો વિચારજો કે આ જે CN છે એમાં 1 માઇનસ વીજભાર હોય, એવા 6 CN છે, તો ટોટલ -6 વીજભાર થાય. આ -6 વીજભાર, પણ ઉપર મેં આન્સર લખ્યો -4 વીજભાર, એનો મતલબ Feનો વીજભાર હશે +2. તો Feનો વીજભાર +2, સાયનાઇડનો -6, એટલે ઉપર આવે -4. અમોનિયાનો વીજભાર કેટલો? 0, ઉપર +3 છે, માટે કોબાલ્ટનો વીજભાર કેટલો હશે? +3. NiCO4, આ ચોરસ કૌંસ લખજો તમે, ઉપર કોઈ વીજભાર નથી, એટલે આ જે કાર્બોનિલ છે એનો વીજભાર પણ 0 છે અને નિકલનો વીજભાર પણ 0 છે. FeCN6 4- CONH3 અને NiCO4 માં Fe, CO અને Ni એના ઓક્સિડેશનાંક અનુક્રમે +2, +3 અને 0 છે. +2, +3 અને 0 છે. સંકીર્ણ આયન પરનો ચાર્જ, સંકીર્ણના ઉપર, સંકીર્ણ આયન જે છે એના પરનો ચાર્જ, મધ્યસ્થ ધાતુ આયન અને લિગેન્ડના ચાર્જનો કુલ બેઝિક સરવાળો. શું કહેવા માંગે છે જુઓ. ધારો કે તમારી પાસે છે FeCN6, ઉપર છે -4 અથવા 4-, તો આ શું કહેવા માંગે છે? શું આ સાયનાઇડ એકલાનો વીજભાર છે ઉપર આ 4-? ના. શું એકલા Feનો વીજભાર છે? ના. અહીંયા સાયનાઇડનો -6 વીજભાર છે, પણ -6ની જગ્યાએ મેં લખ્યું છે -4, તો અહીંયા Feનો વીજભાર હશે +2. તો Fe +2, સાયનાઇડ -6, ફાઇનલ આન્સર -4 આવ્યો. બોલો, ખબર પડી? એટલે આ બંનેનો, આ ધાતુ આયન છે, મધ્યસ્થ ધાતુ આયન, અને આ લિગેન્ડ, એના વીજભારનો બેઝિક સરવાળો જે છે એને આપણે સંકીર્ણનો વીજભાર કહીએ. એટલે -4 એ સંકીર્ણનો વીજભાર છે. હવે છે લિગેન્ડ શું છે? ઋણ આયનો કે તટસ્થ અણુઓ જે કેન્દ્રસ્થ ધાતુ આયન સાથે જોડાઈને સંકીર્ણ આયન બનાવે તેને શું કહે છે? લિગેન્ડ. આમાં સાયનાઇડ શું છે બેટા? લિગેન્ડ છે. બેટા જો એટલું ધ્યાન રાખજો, મેજોરિટી કેસમાં ઋણ આયન અને તટસ્થ અણુ જ લિગેન્ડ તરીકે વર્તશે. ધન આયન તો કેટલાક અપવાદ છે, બસ. ધન આયન તો બહુ જ જૂજ છે કે જે લિગેન્ડ તરીકે વર્તે છે. એટલે મેજોરિટી કેસમાં લિગેન્ડની જ્યારે વાત આવશે તો કોણ હશે? ઋણ આયન એક લિગેન્ડ તરીકે વર્તન કરે છે, જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તટસ્થ અણુ પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે કેન્દ્રસ્થ ધાતુ આયનને, અને સંકીર્ણ આયન બનાવે, જેને આપણે શું નામ આપીએ છીએ? લિગેન્ડ કહીએ છીએ. તેઓ મધ્યસ્થ ધાતુ આયનને શું કરે? ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરનાર ઇલેક્ટ્રોન દાતા છે, જેને આપણે લુઈસ બેઝ કહીએ છીએ, અને તે શું બનાવે? સવર્ગ બંધ બનાવે છે, જેને આપણે સવર્ગ સહસંયોજક બંધ પણ કહીએ છીએ. લિગેન્ડ દ્વારા ધાતુ આયનને જેટલી સંખ્યામાં ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય તેને દંતીયતા કહે છે, અથવા દંતીયતાને સમાન હોય છે. આ શું કહેવા માંગે છે જુઓ. માનો કે તમારી પાસે અમોનિયા છે, તો અમોનિયા એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, તો આને એક દંતીય લિગેન્ડ કહેવાય. શું કહેવાય? એક દંતીય લિગેન્ડ કહેવાય. ખબર પડે છે તમને? ત્યારબાદ માનો કે તમારી પાસે આવી ગયો Cl-, તો Cl- પણ એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, તો આને પણ એક દંતીય લિગેન્ડ કહેવાય. જે લિગેન્ડ જેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે
તેને તેટલા દંતીય લિગેન્ડ કહેવાય, જેને દંતીયતા કહેવામાં આવે છે. ઈએનની વાત કરીએ આપણે. ઇથિલિન ડાયમાઇન બેટા, ઇથિલિન ડાયમાઇન વિચારો શું હતું બેટા? EN CH2 CH2 NH2 NH2. તો અહીં તમે જોશો તો આ નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અને આ નાઇટ્રોજન પણ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તો અહીં તમે જોશો તો આ એક જ EN છે, એક જ ઇથિલિન ડાયમાઇન છે, પણ 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, માટે આને દ્વિદંતીય લિગેન્ડ કહે છે. ખ્યાલ આવી ગયો? ટૂંકમાં આપણે આગળ જતા આનું વર્ગીકરણ સમજીશું, જેથી તમને ખ્યાલ આવી જશે. ઓકે, હવે લિગેન્ડનું નામકરણ. લિગેન્ડના નામકરણમાં મેજોરિટી કેસમાં ધ્યાન રાખીશું આપણે કે ઋણ આયન જે હોય એ લિગેન્ડની પાછળ O પ્રત્યય લગાડવો. લિગેન્ડના નામની પાછળ લિગેન્ડનું નામકરણ જ્યારે કરવાનું આવે તો થોડુંક નામ અલગ રીતે વિચારવાનું. જેટલા લિગેન્ડ ઋણ વીજભારવાળા છે એ બધાની પાછળ પ્રત્યય શું લાગશે? O. અને જે ધન વીજભારિત લિગેન્ડ છે એની પાછળ પ્રત્યય શું લાગશે? EM. EM યાદ રાખજો. તો ધન વીજભારિત લિગેન્ડ એ EM પ્રત્યય ધરાવે છે અને ઋણ વીજભારિત લિગેન્ડ એ O પ્રત્યય ધરાવે છે. આપણે કરી રહ્યા છીએ લિગેન્ડનું વર્ગીકરણ દંતીયતાના આધારે. દંતીયતાના આધારે મતલબ જે લિગેન્ડની જેટલા ઇલેક્ટ્રોન યુગ્મની દાન કરવાની કેપેસિટી છે એ પ્રમાણે એનું નામ થશે. એક દંતીય લિગેન્ડ, લિગેન્ડ કે જેઓ ફક્ત એક જ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે એટલે સવર્ગ સહસંયોજક બંધ કેટલો બને બેટા? ધાતુ આયન છે આ, એને લિગેન્ડ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો સવર્ગ સહસંયોજક બંધ 1 બને. સવર્ગ સહસંયોજક બંધ 1 બને એને સવર્ગ સ્થર નિર્દેશ કહેવાય. યાદ રાખજો, આ સવર્ગ સહસંયોજક બંધ, સવર્ગ સહસંયોજક બંધ જે છે એને જ આપણે શું નામ આપીશું? સવર્ગ સ્થર નિર્દેશ. સવર્ગ સ્થર નિર્દેશની સંખ્યા પૂછવામાં આવે એટલે સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા તમારે શોધી કાઢવાની. સવર્ગ સ્થર નિર્દેશની સંખ્યા એ જ સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા થશે. આવડે કે નહીં? ચલો, અમોનિયાની વાત કરીએ તો એને અમાઇન કહેવામાં આવે છે. શું કહેવાય? અમાઇન. તટસ્થ છે, તટસ્થમાં મૂળ નામ રહેશે. જેમ અહીંયા મેં લખ્યું કે ઋણ આયન પાછળ O પ્રત્યય, ધન આયન પાછળ EM. તટસ્થને કોઈ નામ સાથે મતલબ નથી, મૂળ નામ જ રાખીશું આપણે. ઓકે, H2O હોય તો એને એક્વા કહીશું. તમારે ધ્યાન રાખવાનું, આને એમાઇન, મને મ જોડીને લખવાનું થશે ગુજરાતીમાં, એમાઇન. આને આપણે લખીશું એક્વા. પછી NO, તો NO ને કહેવાય છે નાઇટ્રોસિલ. આને કહેવામાં આવે છે ફોસ્ફીન. ટ્રાયફિનાઇલ ફોસ્ફાઇન લખી શકશો. ડાય ઓક્સિજન, ડાય નાઇટ્રોજન, મિથાઇલ આલ્કોહોલ, મિથાઇલ અમાઇન. NH2CO NH2 યુરિયા, NH2 હાઇડ્રેઝિન, ડાયમિથાઇલ ઇથર, કાર્બોનાઇલ. યાદ રાખજો, આનો ઉપયોગ સૌથી વધારે આવશે. કાર્બોનાઇલ, કાર્બોનિલ પણ કહેવાય. થાયોકાર્બોનાઇલ, ઓની જગ્યા પર S આવે એટલે થાયો થઈ જાય, થાયોકાર્બોનાઇલ. એના પછી છે કેટાયનિક મોનોડેન્ટેટ લિગેન્ડ. મોનોડેન્ટેટ મતલબ એક દંતીય લિગેન્ડ. એક દંતીય પણ કેવા? કેટાયનીય. કેટાયનીય મતલબ કે ધન આયન વાળા. ધન વીજભાર હોય અને એક દંતીય હોય. O2+, O2+ ને કહેવાય ઓક્સિજિનિયમ. શું કહેવાય? ઓક્સિજિનિયમ. લખવું હોય ગુજરાતીમાં લખજો બાજુમાં. NO+, નાઇટ્રોસિલિયમ અથવા નાઇટ્રોસોનિયમ. 2 નામ છે આના, જે લખવું હોય તે. તમારે ધ્યાન અહીંયા એ રાખવાનું છે કે NO તટસ્થ હોય, અહીંયા જુઓ ઉપર, NO તટસ્થ હોય તો નામ હતું નાઇટ્રોસિલ. NO ધન વીજભારિત આવે તો નામ શું થઈ ગયું? નાઇટ્રોસિલિયમ અથવા નાઇટ્રોસોનિયમ. NO2+ લેવામાં આવે, NO2+, તો શું આવે? નાઇટ્રોનિયમ. NH2 NH3+, NH2 NH3+, તેને કહેવાય હાઇડ્રેઝિનિયમ. જો બધાની પાછળ EM લાગે છે,
છે કે નહીં બેટા? તો ઈયમ પ્રત્યય લાગે ક્યારે? જ્યારે ધન વીજભારિત લિગેન્ડ હોય ત્યારે. એટલે ધન આયન વાળો જ્યારે લિગેન્ડ હોય તો પ્રત્યય શું લાગવાનું છે? ઈયમ પ્રત્યય લાગતો હોય છે. નોટ કરો ઝડપથી. એના પછી જોઈએ આપણે એનાયોનિક મોનોડેન્ટિક લિગેન્ડ. એનાયોનિક મતલબ કે ઋણ વીજભારિત મોનોડેન્ટિક લિગેન્ડ. આ ઋણ વીજભારિત છે. ઋણ વીજભારિત એકદંતીય લિગેન્ડ. જો F માઇનસ, આપણે શું કીધું? ઋણ વીજભારમાં પ્રત્યય શું લાગશે? O પ્રત્યય લાગશે. તો F માઇનસ ને શું કહે છે? ફ્લોરાઇડો અથવા ફ્લોરો. ફ્લોરાઇડો. નોર્મલી આપણે શું કહીએ? ફ્લોરાઇડ. પણ આમાં O પ્રત્યય લગાડવાનો. ફ્લોરાઇડો અથવા ફ્લોરો પણ કહેવામાં આવે છે. નવા નિયમ પ્રમાણે આપણે ફ્લોરાઇડો કહીશું. Cl માઇનસ ને ક્લોરાઇડો કે ક્લોરો, Br માઇનસ ને બ્રોમાઇડો બ્રોમો, I માઇનસ ને આયોડાઇડો આયોડો, O માઇનસ 2 ઓક્સિડો અથવા ઓક્સો. ધ્યાન રાખજો, ઓક્સિડો અથવા ઓક્સો. નામ જ મહત્વના છે, આ યાદ કરવા પડશે. આ નામ યાદ હશે તો તમે IUPAC નામ આવશે આમાં. એ IUPAC નામ હું સરળતાથી તમને શીખવાડી શકીશ, પણ માત્ર એ શરત તમને આ લિગેન્ડના નામ આવડવા જોઈએ. S-2 સલ્ફાઇડો કે સલ્ફો, OH માઇનસ હાઇડ્રોક્સાઇડો કે હાઇડ્રોક્સો, O2 માઇનસ સુપર ઓક્સાઇડો અથવા સુપર ઓક્સો, O2 માઇનસ 2 પેરોક્સાઇડો કે પેરોક્સો. તમને ખ્યાલ છે બેટા, આ O2 જે છે એ ઓક્સિજન, O2 પ્લસ ઓક્સિજિનિયમ, O2 માઇનસ સુપર ઓક્સાઇડ, સુપર ઓક્સાઇડો કે સુપર ઓક્સો નામ આપ્યું આપણે એને. O2 માઇનસ 2 પેરોક્સાઇડો કે પેરોક્સો નામ આપ્યું. ડાયોક્સિજન, ઓક્સિજિનિયમ, સુપર ઓક્સાઇડો અથવા સુપર ઓક્સો, ત્યારબાદ પેરોક્સાઇડો કે પેરોક્સો. N ઉપર -3 છે, આ -3 ઉપર છે, ધ્યાન રાખજો. તો નાઇટ્રાઇડો. અને N3 છે અને એના ઉપર -1 વીજભાર છે, દેટ ઇઝ એઝાઇડો. ધ્યાન રાખવાનું, N ઉપર -3 વીજભાર હોય તો એ છે નાઇટ્રાઇડો, અને N3 હોય અને ઉપર -1 વીજભાર હોય તો એ છે એઝાઇડો. NH2 માઇનસ એમિડો, NH-2 ઇમિડો. હવે આમાં ભૂલ ના પડવી જોઈએ. NH2 હોલ -1 નામ છે એમિડો, અને NH છે ઉપર -2 છે ભેગું, તો એ આ છે, એને કહેવાય છે ઇમિડો. આને ગુજરાતીમાં આપણે લખીશું ઇમિડો, અને આ છે એમાઇડો. H માઇનસ હાઇડ્રાઇડો. H માઇનસ ને શું કહીશું? હાઇડ્રાઇડો. બોલો, ખબર પડે? ત્યારબાદ આવે છે દ્વિદંતીય લિગેન્ડ. દ્વિદંતીય લિગેન્ડ, લિગેન્ડ કે જે 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. એક જ લિગેન્ડ 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, પણ એ બંને પરમાણુ અલગ અલગ હોવા જોઈએ. લિગેન્ડ કે જેઓ 2 અથવા 2 થી વધુ દંતીયતા ધરાવે તેઓ મધ્યસ્થ ધાતુ આયન સાથે સ્થાયી ચક્ર બનાવે છે, જેમને કિલેટિંગ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે. આ શું છે કિલેટિંગ? એ વાત કરીએ પહેલા. દ્વિદંતીયની વાત કરી લઈએ. દ્વિદંતીય શું છે બેટા? ધારો કે આ છે NH2 CH2 CH2 NH2. એમાં આ NH2 એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, એક આ NH2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, તો અહીંયા 2 વખતે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે. એક જ પરમાણુ 2 વાર દાન નથી કરતો, એક જ અણુના 2 અલગ અલગ પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. આને કહેવાય ઇથિલિન ડાયઅમાઇન. EN, ઇથિલિન ડાયઅમાઇન કહેવામાં આવે છે. બોલો, ખબર પડે? ઇથિલિન ડાયઅમાઇન તરીકે ઓળખવામાં આવે છે. કોઈ ડાઉટ છે આમાં? ઇથિલિન ડાયમાઇન એ દ્વિદંતીય લિગેન્ડ છે, અને કેવું? તટસ્થ દ્વિદંતીય લિગેન્ડ છે. આના પર કોઈ વીજભાર નથી. ત્યારબાદ છે ડાયપેરિડિલ અથવા DIPY શોર્ટમાં લખાય. ડાયPY લખેલું હોય જ્યારે, એટલે યાદ રાખવાનું પેરિડિલ કહેવાય આને. ઓકે,
આમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, અહીં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તો ડાયપેરેડિલ જે છે એમાં બે સવર્ગ સ્તર નિર્દેશ છે, એક નાઇટ્રોજન, બીજો નાઇટ્રોજન. આ બે સવર્ગ સ્તર નિર્દેશ છે. ઓક્ઝેલેટો C2O4 2- એકચ્યુઅલમાં આ હોય C ડબલ બોન્ડ O ઉપર માઇનસ. તો આ બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય. બંને ઓક્સિજન એક એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. અહીં હોય કાર્બન, અહીં હોય કાર્બન. તો આ બે ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. ઓક્ઝેલેટો કહેવાય, શોર્ટમાં OX લખાય છે. જેમાંને DIPY લખાય, એમાંને OX લખાય. શોર્ટ ફોર્મ યાદ રાખવા જરૂરી છે બેટા. ત્યારબાદ છે ગ્લાયસિનેટો. ગ્લાયસિનેટોને શોર્ટમાં GLY લખવામાં આવે છે. અનસિમેટ્રિકલ આની ફિગર હોય છે. આમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ને ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. અહીં છે CH2 C ડબલ બોન્ડ OO-, CH2 C ડબલ બોન્ડ OO-, એટલે અહીં આ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું ઓક્સિજને, એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કર્યું નાઇટ્રોજને. આ આખું બંધારણ જે છે એ છે ગ્લાયસિનનું. એને કહેવાય ગ્લાયસિનેટો. ઋણ આયન છે ગ્લાયસિનેટો. ત્યારબાદ છે એસિટાઇલ એસિટોનેટો. આને કહેવાય છે ACAC-. શું છે જુઓ, C ઉપર O માઇનસ વીજભાર, ડબલ બોન્ડ CH, C ડબલ બોન્ડ O, CH3 CH3. અહીં ડબલ બોન્ડ છે બેટા, બિલકુલ છે. અહીંયા એક ડબલ બોન્ડ વાળો ઓક્સિજન, એક સિંગલ બોન્ડ વાળો ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. ખ્યાલ આવે છે? એટલે આને કહેવાય છે એસિટાઇલ અને છે એસિટોનેટો. તો અહીંયા એસિટાઇલ એટલે આ એસિટાઇલ, આટલો ભાગ આમાં ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, અને આ ભાગ છે એને એસિટોનેટો કહેવાય. તો એસિટાઇલ આટલો ભાગ થાય એકચ્યુઅલી, અને એસિટાઇલ એસિટોનેટો બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. આ દ્વિદંતીય લિગેન્ડ. આ છે ડાયમિથાઇલ ગ્લાયોક્સિમેટો. DMG ઉપર માઇનસ વીજભાર લખાય છે. ડાયમિથાઇલ ગ્લાયોક્સિમેટો. જો NNO- ઉપર OH, ફરક સમજી લો. બાકીનું કોમન CH3C, CH3C, C ડબલ બોન્ડ N, C ડબલ બોન્ડ N. અહીં O- ઉપર OH. આમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, અહીં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. આ ધાતુ આયન, મતલબ બે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. ક્લિયર? તો આ દ્વિદંતીય લિગેન્ડ કહેવાય. કેવું? ઋણ વીજભારિત. ભલે આના ઉપર એક માઇનસ છે પણ છે દ્વિદંતીય. ભલે આના ઉપર એક માઇનસ છે પણ દ્વિદંતીય. આના પર એક માઇનસ છે પણ છે દ્વિદંતીય. જનરલી તમે ઋણ વીજભારને જોશો તો અહીં જુઓ F-, Cl-, Br-, I- એ બધા ઉપર એક માઇનસ વીજભાર છે. આ એવા છે જેના ઉપર બે માઇનસ વીજભાર છે. ફરી પાછો આ એવો છે જેના પર બે માઇનસ વીજભાર છે. આ એવો છે જેના પર -3 વીજભાર છે. આ એક એવો છે જેના પર -2 વીજભાર. જનરલી એક માઇનસ વીજભાર હોય એ એક દંતીય હોય, બે માઇનસ વીજભાર હોય એ દ્વિદંતીય હોય, પણ દર વખતે એવું હોતું નથી. O-2S-2 પેરોક્સાઇડ યાદ રાખો, અને ઇમિડો યાદ રાખો, અને એઝાઇડ યાદ રાખો. N3-, ઓકે, N3- નાઇટ્રાઇડો. એઝાઇડમાં તો -1 જ છે. તો આ પોઈન્ટ ધ્યાન રાખવાના. ત્યારબાદ EN ડાયપેરિડિલ ઓક્ઝેલેટો, ધેન આફ્ટર ગ્લાયસિનેટો, એસિટાઇલ એસિટોનેટો અને ડાયમિથાઇલ ગ્લાયોક્સિમેટો. આ પોઈન્ટ તમારે યાદ રાખવાના. હવે જ્યારે આ દ્વિદંતીય લિગેન્ડ છે, તો દ્વિદંતીય લિગેન્ડ જ્યારે પણ કોઈ ધાતુ આયન સાથે જોડાય, દ્વિદંતીય અથવા તેનાથી આગળ બહુદંતીય લિગેન્ડમાં પણ આવે. દ્વિદંતીય લિગેન્ડ, ધારો કે EN છે, હું શોર્ટમાં લખું છું, તો એક EN કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે? 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. આ EN 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે કે નહીં? આ EN 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. હું શોર્ટમાં લખું છું અત્યારે, બાકી આમ તો આ બંધારણ દોરવું પડે. તો આ એક કેવી રચના બને છે? આ એક ચક્રીય રચના નિર્માણ પામે છે. અને જે ચક્રીય રચનાનું નિર્માણ થાય એને કિલેટ કહેવામાં આવે છે. અને કિલેટ જે છે એની સ્થિરતા પ્રમાણમાં વધુ હોય છે. ચક્રીય સંકીર્ણની સ્થિરતા પ્રમાણમાં વધુ હોય છે. તો જો અહીંયા વાક્ય વાંચી લો. લિગેન્ડ કે જેઓ 2 અથવા 2થી વધુ દંતીયતા ધરાવે
જે બે કે બેથી વધુ સવર્ગ સહસંયોજક બંધ બનાવે તે મધ્યસ્થ ધાતુ આયન સાથે સ્થાયી ચક્ર બનાવે છે, જેમને આપણે શું નામ આપીએ? કિલેટિંગ લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો બેટા અહીં આપણે એકદંતીય, દ્વિદંતીય લિગેન્ડ, સંકીર્ણ જે છે એની ટર્મિનોલોજી અને વર્નરનો સિદ્ધાંત આટલું કમ્પ્લીટ કર્યું છે. હજુ બેટા આપણી પાસે ત્રિદંતીય અને બહુદંતીય લિગેન્ડ છે, તેમજ બીજું પણ આગળ ઘણું બધું સમજવાનું છે. ઉભયદંતી લિગેન્ડ કોને કહેવાય છે? ઓકે, આ બધા પોઈન્ટની આપણે નેક્સ્ટ ટોપિકમાં ચર્ચા કરીશું. નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે આ પોઈન્ટની ચર્ચા કરીશું. પણ મારી એક રિક્વેસ્ટ છે આપ સૌને, પ્લીઝ જેટલું અહીંયાથી શીખવાડી દીધું એટલું બીજા દિવસે યાદ થઈ જવું જોઈએ. તમે યાદ નથી કરતા અને પરિણામે રિઝલ્ટ નથી આવતું. અને મેજોરિટી સ્ટુડન્ટ જે છે ટેસ્ટમાં પ્રેઝન્ટ નથી. ટેસ્ટ તમારે આપવો જ પડશે, ચાહે તમે સ્ટેટ બોર્ડની પ્રિપરેશન કરી રહ્યા છો યા તમે નીટ કે JEEની પ્રિપરેશન કરી રહ્યા છો. કારણ કે આપણે NCERT ટેક્સ્ટ ઓરિએન્ટેડ ઘણા ક્વેશ્ચન્સ એમાં મૂકીએ છીએ. કમસે કમ ટેસ્ટ અટેન કરો. અટેન કરવાથી તમને લાભ થશે. તમે અત્યારે એમને ટાઈમ વેસ્ટ કરી રહ્યા છો. ઉત્તરાયણ આવી રહી છે તો આપણને એમ થાય કે હવે ઉત્તરાયણ આવે છે એટલે ઉત્તરાયણનું ઉત્સવ પૂરો થશે પછી ભણીશું. પ્રોસ્પોન્ડ ના કરો. અને આ પ્રોસ્પોન્ડ કરવામાં એવું કહી શકાય કે જે પ્રોસ્પોન્ડ કરે છે વસ્તુને એ જિંદગીમાં ક્યારે કશું જ નથી કરી શકતો, કારણ કે એને ટેવ પડી ગઈ છે પ્રોસ્પોન્ડ કરવાની વસ્તુને. રાઈટ? તો આઈ થિંક કે તમે બહુ જ સારી રીતે અભ્યાસ કરો બેટા, ઝઝુમો અને મહેનત કરી આગળ વધો. મળીએ છીએ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ.